તો ભાઈ અમે હવે શેરડી રસ પીવા તો અમારા વિજયભાઈ તો જો શેરડી રસ બનાવી રહી આપણા માટે અને અહીંથી હવે ભરાય ગ્લાસ આપણું. તો મિત્રો ગુડ મોર્નિંગ. તો આજે અમે થોડા બહાર છીએ એટલે કે આજે અમારા ઘેર નહીં પણ જો પહેલાં તો તમને શેતર ટાઈપ બતાવી દઉં કારણ કે આ ઘર જ છે. હા અમારે મહાનું ઓપરેશન કરાવી તો બેઠા પેલા માસી માતાજીને અગરબત્તી કરી ને જો ઘર આગળ લેબડો છે, લેબુડાનું ઝાડ છે, જોબુડો છે, ઓબો છે અને અમે છીએ ડીસા અત્યારે માસીના ઘરે. પાપુ દવા પાપુડી ફરી રહી અને જો અમારા ઘરેથી એ બનાવી રહ્યા છીએ પૌવા બનાવી નાસ્તો કરવા. આપણે તો આવ્યા વડાવળ કના ઘેર માસીના ઘેર વડાવળ ને મહાના માચા લેવા. તો અમારે મહાનું ઓપરેશન કરાવ્યું તે વડાવળ આવ્યા. હા અમારું માસીનું ઘર છે અને આવ્યા અમારા માસી માસી કોણ છે એટલે એને ખબર નહીં કે અમે શું કરો એમ કારણ કે ગામડામાં આવું રહેવાનું છે અમારે. સિટી વાળાને ખબર પડે પણ ગામડામાં ખબર ના પડે એટલે અમે અહીંયા છીએ જુઓ. અને કેવું મસ્ત વાતાવરણ આજ તો વાદળવાળું અને આમ રહેવાની મજા આવી જાય કારણ કે જેટલી ખુલ્લું અને કેવું મસ્ત બધું ઠંડકવાળું વાતાવરણ. આવો જાડો કને ના ગમી તો કાલના આવ્યા હતા અને આજે હવે ઘરે જવાનું હોય અને પાલનપુર દવાખાને જવાનું હોય. આ બેઠા આમ આવો અને અહીંયાનું ઓપરેશન કરાવેલું હોય તે હમાસા લીધા માં રેડી થઈ ગયું કમ્પ્લીટ બસ તાણે જો ભાઈ. અને આપણે રિક્ષા કરી બહાર ઊભી પેલી બાજુ અને હવે જઈશું પાલનપુર ડિસ્ચાર્જ સીધા પાલનપુર અત્યારે વડાવળો. ચલો તાણે વડું ડિસ્ચાર્જ એમ બતાવીએ તમને. તો ભાઈ હવે જઈ રહ્યા છીએ પાલનપુર દવાખાને બતાવવા માટે. તો જો આપણી રિક્ષામાં બધા બેસી આવી હવે તૈયાર થઈ ગયા બધા બેસી રિક્ષામાં. હવે તો ઘેર પાલનપુર તો પાલનપુરથી જઈશું ઘેર હવે. તો જો ભાઈ અત્યારે આપણે જઈ રહ્યા છીએ અને હાઈવે આવી ગયો. તો મિત્રો અત્યારે અમે લગભગ ડિસ્ચાર્જથી નીકળતા પાલનપુર જઈને પછી સીધા વડગામ આવી ગયો અને વડગામથી હવે જો પાછા સ્ટેશન આવી જાઓ. આપણે રિક્ષા બી કરી દીધી. આ બે મિત્ર ભણીને આવ્યા તમે હા આ બે મિત્રો ભણીને આવ્યા ને અહીંયા ઘેર જવું વડે જાય વરવાડિયા તો અમે જાશો વયનાવાળા બે મિત્રો એ વયના. તો જો તમને બતાવું આ જગ્યાએ અમે શેરડી રસ પીવા ઉભા હો. ચલો રિક્ષામાં જઈએ જોઈએ આપણે કેટલા પેસેન્જર આવ્યા કે નહીં ગયા. એકલી બેઠી લે પેસેન્જર નહીં હે તો લાયક જ ચાલતી પકડી બેટા ભૂખ લાગી ને છોકરા. હા અમારા છોકરા તો ભૂખ લાગી તો ભાઈ ગયા ખાવાનું પણ પેસેન્જર લઈને જઈએ. તો ભાઈ અમે હવે શેરડી રસ પીવા તો અમારા વિજયભાઈ તો જો શેરડી રસ બનાવી રહી આપણા માટે અને અહીંથી હવે ભરાય ગ્લાસ આપણું. તમે પણ અવશ્ય વડગામમાં આવજો રસ પીવા માટે શેરડીનો કેરીનો. તો આપણે થઈ ગયો તૈયાર. તો મિત્રો અમે હવે આવી જાઓ ઘરે. માસીને ઘેર કાલના જતા તે તો રિક્ષા ખાલી કરી દઈએ હવે ઘેર આવી જાઓ. જુઓ આવી જાય ઘેર આવી ગયા કંટાળીને ને પાપુડા ઘેર આવી ગયો. જો મસ્ત વાયરો ખાય કે લાઇટ જ નહીં ભાઈ પોણી થઈ રહી. ચાલો ભાઈ મારે પોણી થઈ રહી લાઇટ છે પોણી થઈ રહી અને જો ભાઈ પતરાવાળા ઘરમાં બળી જવાનો વાત તો અમે એસી નખાવી છે પૈસા નથી ધાબુ બરાબર પૈસા નહીં ભાઈ ગરીબ થઈ ગયા હો. માસોડી બુપાવાળો